લોકસભા ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટ્વિટર પર અગ્નિ-5 મિસાઇલનો ઉલ્લેખ કરી ડીઆરડીઓના વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા છે. તેમણે કહ્યું છે કે ડીઆરડીઓના વૈજ્ઞાનિકોએ મિશન દિવ્યાસ્ત્ર હેઠળ મલ્ટિપલ ઇન્ડિપેન્ડન્ટલી ટાર્ગેટેબલ રી-એન્ટ્રી વ્હીકલ ટેકનોલોજી સાથે સ્વદેશી રીતે વિકસિત અગ્નિ-5 મિસાઇલનું પ્રથમ સફળ પરીક્ષણ કર્યું છે. તેમણે જણાવ્યું છે કે અગ્નિ-5 મિસાઇલનું સફળ પરીક્ષણ કરનાર વૈજ્ઞાનિકો પર ગર્વ છે. અગ્નિ શ્રેણીની ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ ડીઆરડીઓ અને ભારત ડાયનેમિક્સ લિમિટેડ દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવે છે. નવી અગ્નિ મિસાઇલની ફાયર કરવાની ક્ષમતા 5000 થી 8000 કિલોમીટરની છે. આ મિસાઇલનું વજન 50 ટન છે તેમજ અગ્નિ-5ની ઊંચાઈ 17 મીટર અને વ્યાસ 2 મીટર છે અને તે 1.5 ટન સુધીના પરમાણુ હથિયાર લઈ જવા માટે સક્ષમ છે. આ મિસાઇલ બેઇજિંગ, શાંઘાઈ, ગુઆંગઝુ અને હોંગકોંગ સહિત સમગ્ર ચીનને નિશાન બનાવવામાં સક્ષમ છે. અગ્નિ-5 આપણી બીજી શ્રેણીઓમાંનું સૌથી આધુનિક હથિયાર છે. તેની પરમાણુ સામગ્રી વહન કરવાની ક્ષમતા અન્ય મિસાઇલ પ્રણાલીઓ કરતાં ઘણી વધારે છે.